અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો। અમદાવાદથી સમાચાર, જ્યાં લુખ્ખા તત્વો દ્વારા 2 યુવકોને ધમકી આપવામાં આવી હતી। ત્યારે કોમર્સ 6 રસ્તા પાસે ગાડી હટાવવા બાબતે તકરાર થઈ હતી। રસ્તા વચ્ચે પડેલ ગાડી હટાવવા યુવકે વિનંતી કરી હતી। ત્યારે રસ્તા વચ્ચે ગાડી રાખી ઊભી રહેલ યુવકે ધમકી આપી। અમદાવાદથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે। ત્યારે નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। ધમકી આપનાર યુવકે સમગ્ર વિસ્તાર બાનમાં લીધો। આરોપી દ્વારા 2 ગાડીમાં તેના સાગરીતોને બોલાવવામાં આવ્યા। ત્યારે ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી। સંવાદદાતા સુમન ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। જી સુમન, સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો। શું છે સમગ્ર મામલો? જી કરીને ચોક્કસપણે કહી શકાય કે જે રીતે લુખ્ખા તત્વનો આતંક ને ત્રાસ સામે આવી રહ્યો છે કે પોલીસનો ડર હવે લોકોને નથી રહ્યો, ત્યારે જો વાત કરીએ તો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ત્રાસ જે છે તે વધી રહ્યો છે। ત્યારે સાથે વાત કરીએ તો લુખ્ખા તત્વોના 2 યુવકે આપી હતી ધમકી કમર 6 રસ્તા પાસે ગાડી બાબત હટાવવાના તકરાર જે છે તેને લઈને લુખ્ખા તત્વોનો ત્રાસ જે છે તે વધી રહ્યો છે। સાથે કહી શકાય કે 4 રસ્તા વચ્ચે પડેલી ગાડી હટાવી લેવા બાબતે પાર્થ બારોટ નામના યુવકે કરી હતી વિનંતી, તેને લઈને આજે ત્રાસ જે છે તે સામે આવ્યો છે। ને જો કે 4 રસ્તા પર રાખી ગાડી ઉભી રહેલા યુવકે ધમકી આપી હતી। ધમકી આપ્યા બાદ 2 ગાડી તેના સગીરો તેને બોલાવી વિસ્તારોમાંથી બાન શાન જે છે તે પણ લીધો હતો ને ભોગ બનનાર યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી અને વારંવાર આવા જે બનાવો જે છે તે સામે આવતા હોય છે અને હાલ તો નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી સુમન, માહિતી બદલ આભાર। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવરંગપુરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો।